વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 6 માં જનીન દ્રવ્યના ગુણધર્મ વિશે આપણે અભ્યાસ કરીશું। હવે આગળના લેક્ચરમાં આપણે હર્શી અને ચેઝના પ્રયોગ વિશે ચર્ચા કરી ગયા, જેમાં આપણે જોઈ ગયા કે હર્શી અને ચેઝે પોતાના પ્રયોગમાં વાયરસ અને બેક્ટેરિયાનો ઉપયોગ કરેલો હતો અને એવા વાયરસ પ્રયોગ માટે લીધેલા હતા કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે, બરાબર, જેને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે। તો ત્યાં આપણે જોઈ ગયા કે વાયરસમાંથી જે ડીએનએ માં દાખલ થાય છે એ પ્રોટીન દાખલ નથી થતું, પરંતુ ડીએનએ દાખલ થાય છે અને તેના ઉપરથી તારણ કાઢવામાં આવ્યું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જોવા મળે છે અને જે આનુવંશિક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરી આવે છે। ત્યાં સુધી આપણે ચર્ચા કરી ગયા હતા, બરાબર। હવે હર્શી અને ચેઝ આપણે ઉપરથી જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ચર્ચા કરી ગયા, તો પણ ઘણા જે સજીવો છે, એકકોષી સજીવો, એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ટોબેકો મોઝેઇક વાયરસ છે, બરાબર, રિટ્રોવાયરસ છે, તેના સિવાય જોવા જઈએ તો ક્યુબી એન્ટ્રોબેક્ટેરિયોફેજ ક્યુબેટા તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવેલું જોવા મળે છે, બરાબર। આરએનએ આવેલું જોવા મળે છે, આરએનએ પણ કેવું સિંગલ સ્ટ્રેન્ડેડ, એસએસ એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ। હવે એ તો તમને ખબર જ છે કે આરએનએ માં પોલીન્યુક્લિયોટાઇડની એક જ શૃંખલા જોવા મળે છે, જ્યારે ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હાજર જોવા મળે છે, બરાબર। તો હવે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે મુખ્ય પ્રભાવી ડીએનએ જોવા મળે છે, બરાબર। ત્યારે તેની અંદર આરએનએ એ કયા સ્વરૂપમાં જોવા મળે છે, તો ત્યારે સાબિત થયું કે જ્યારે ડીએનએ જનીન દ્રવ્ય સ્વરૂપે હોય, જનીન દ્રવ્ય તરીકે હોય, ત્યારે આરએનએ એ એમઆરએનએ સ્વરૂપે જોવા મળે છે, બરાબર, અથવા તો જોવા જઈએ તો તે ટીઆરએનએ સ્વરૂપે પણ જોવા મળે છે, બરાબર, અથવા તો આરએનએ એ ઉદ્દીપક તરીકે પણ જોવા મળે છે, બરાબર। ખ્યાલ આવી ગયો કે મોટા ભાગના સજીવના કોષોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ એ પૂર્ણ પ્રભાવી સ્વરૂપે જોવા મળે છે, ત્યારે તેની અંદર આરએનએ જનીન દ્રવ્ય હોતું નથી, પણ આરએનએ એ જુદી જુદી ક્રિયાઓ સાથે સંકળાયેલું જોવા મળે છે અને જુદા જુદા પ્રકારના આરએનએના સ્વરૂપો તેની અંદર જોવા મળે છે, જેમ કે ઉદ્દીપકીય સ્વરૂપે જોવા મળે છે, એમઆરએનએ સ્વરૂપે પણ તે જોવા મળે છે અને ટીઆરએનએ સ્વરૂપે તે જોવા મળે છે। તો હવે જનીન દ્રવ્ય તરીકે જે અણુ હોય તેના મુખ્ય લાક્ષણિકતાઓ શું હોઈ શકે, બરાબર। હવે અહીંયા આપણે ચર્ચા કરી ગયા કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પણ જોવા મળે છે, બરાબર, અને અમુકમાં આરએનએ પણ જોવા મળે છે। તો હવે ડીએનએ અને આરએનએ માં એવા કયા માપદંડો હોય કે જેને આધારે તેને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે, તો આપણે તેના માપદંડ વિશે ચર્ચા કરીશું। આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પણ તમને પૂછી શકે પરીક્ષામાં, બરાબર। 4 માપદંડો છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, કે જે અણુઓ નીચેના મુદ્દા સંતોષતા હોય તે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, બરાબર। તો હવે સૌથી પહેલા તો એના પહેલા પોઈન્ટ વિશે ચર્ચા કરશું, બરાબર, કે પહેલો માપદંડ કયો છે જનીન દ્રવ્ય માટેનો, તો જનીન દ્રવ્ય, બરાબર, જનીન દ્રવ્ય પોતાના જેવી જ તે, બરાબર, પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવો જોઈએ, બરાબર। તો આ પહેલો માપદંડ છે કે જે કોઈ અણુ હોય, ડીએનએ કે આરએનએ, તે પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે કેવો હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ। તો અહીં ડીએનએ અને આરએનએ બંને, બરાબર, ડીએનએ અને આરએનએ બેઝ જોડ તેમજ પૂરક જે ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ એનામાં જોવા મળે છે, તેના માપદંડને આધારે ડીએનએ અને આરએનએ બંને પોતાની પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોય છે, બરાબર, પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોય છે,
બરાબર. પરંતુ પ્રોટીન પોતાની પ્રતિકૃતિ બનાવી શકતો નથી, પોતાની પ્રતિકૃતિ બનાવી શકતો નથી. બરાબર. અહીંયા શબ્દ વાપરેલો છે નથી. એટલે આ મુદ્દા ઉપરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ પણ હોઈ શકે, આરએનએ પણ હોઈ શકે, પરંતુ જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન હોતું નથી. બરાબર. તો અહીંયા આપણે પ્રોટીનનો પોઈન્ટ તો બાકાત થઈ ગયો. હવે વાત આવી ડીએનએ અને આરએનએ બંનેની આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે અહીંયા શબ્દ વાપરેલો છે પ્રતિકૃતિ. તો હવે પ્રતિકૃતિ એટલે શું? સ્વયંજનનની પ્રક્રિયા, કે ડીએનએ એ પોતાની જેવી જ તે ડીએનએ ની શૃંખલા બનાવવા માટે કેવું હોવો જોઈએ? સક્ષમ હોવો જોઈએ. આરએનએ પણ પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે તે સક્ષમ હોવો જોઈએ. બરાબર. હવે આ બધી ચર્ચા આપણે આગળના પોઈન્ટમાં ચર્ચા કરવાની છે કે પ્રતિકૃતિ એટલે સ્વયંજનનની ક્રિયા. બરાબર. તે આગળ આપણે ચર્ચા કરીશું. તો હવે આપણે પહેલા માપદંડ વિશે ચર્ચા કરી ગયા. હવે બીજો માપદંડ વિશે આપણે ચર્ચા કરવા જઈએ. બરાબર. તો બીજા માપદંડમાં જનીન દ્રવ્ય એ હોવું જોઈએ કે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે. બરાબર. જનીન દ્રવ્ય રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ. બરાબર. આ શબ્દ વાપરેલો છે સ્થાયી હોવો જોઈએ. હવે શબ્દ વાપરેલો છે સ્થાયી. હવે આ શબ્દ શું તમને સમજૂતી આપવા માંગે છે કે કોઈ પણ કન્ડિશન હોય, બરાબર, માનો કે સખત ગરમી પડી હોય કે સખત ઠંડી પડી હોય, તો કોષની અંદર રહેલું જે જનીન દ્રવ્ય છે તે પોતાનું સ્ટ્રક્ચર મીન્સ કે તે સ્થાયી હોવો જોઈએ, કે જે તાપમાન બદલે તેની સાથે તે પોતાનું સ્ટ્રક્ચર બદલતો હોવો ન જોઈએ. જેમ કે બીજું એક ઉદાહરણ આપણે ચર્ચા કરી કે જેમ જેમ ઉંમર વધતી જાય, બરાબર, તો ઉંમર વધતી જાય તેની સાથે સાથે કોષોની સંખ્યામાં પણ વધારો થવાનો છે. તો ઉંમર વધતી જાય તેમ જે જનીન દ્રવ્ય છે તેની રચનામાં અથવા તો તેની અંદર જે ઘટકો આવેલા છે તે ઘટકોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો ન જોઈએ. જો ફેરફાર થાય તો તે અનુકૂલિત થઈને વસવાટ કરી શકે નહીં, બરાબર, જે તે વાતાવરણમાં. તો અહીંયા રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. હવે આને સમજવા માટે આપણે આગળના એક પ્રયોગમાં આ તબક્કા વિશે આપણે ચર્ચા કરી જ ગયા છીએ, જેમ કે ગ્રિફિથનો પ્રયોગ. બરાબર. કયો કીધો છે? ગ્રિફિથનો રૂપાંતરણનો સિદ્ધાંત ના સિદ્ધાંતને આધારે આપણે ચર્ચા કરી ગયા હતા કે જનીન દ્રવ્ય, બરાબર, જનીન દ્રવ્ય તરીકે ગ્રિફિથના સમયમાં એ ખ્યાલ નહોતો કે તે પ્રોટીન હતો કે ડીએનએ હતો, પણ જનીન દ્રવ્ય એ સ્થાયીપણાનો ગુણધર્મ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે તમારે ગ્રિફિથનો પ્રયોગ એક વખત જોઈ લેવો, બરાબર, જે મારા આગળના વિડીયોમાં તમને દર્શાવેલું છે. ગ્રિફિથના પ્રયોગમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે જે એ સ્ટ્રેન છે એ સ્ટ્રેનને ગરમ કરેલી હતી, બરાબર, એટલે ગરમીથી મૃત પામેલા એ સ્ટ્રેન હતા, તેની સાથે જીવંત આ સ્ટ્રેનને એડ કર્યા હતા. યાદ કરો, બરાબર, એ પ્રયોગ. તો હવે એ સમયમાં એ સ્ટ્રેન તો કેવી થઈ ગઈ છે? મૃત થઈ ગયા છે બેક્ટેરિયા. તો બી તેની અંદર કંઈક એવું દ્રવ્ય હતું, બરાબર, જેને જનીન દ્રવ્ય પાછળથી નામ આપવામાં આવ્યું, કે એ દ્રવ્ય મૃત પામેલા બેક્ટેરિયામાંથી જે જીવંત આર બેક્ટેરિયા છે તેમાં ટ્રાન્સફર થાય છે, બરાબર. તો તેને આધારે કહેવામાં આવ્યું કે બેક્ટેરિયા મૃત પામે છે તો બી તેની અંદર રહેલું જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય સ્થિર જોવા મળે છે, એટલે કે સ્થાયી જોવા મળે છે, કે તેના કોઈ પણ બંધારણમાં કે રચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો એ તેના દ્વારા આપણે સમજી શકીએ કે જનીન દ્રવ્ય એ સ્થાયી હોવો જોઈએ. હવે તેના સિવાય આપણે એક બીજી પણ ડીએનએ અને આરએનએ
ને કમ્પેર કરીને પણ આપણે ચર્ચા કરશું કે ડીએનએ અને આરએનએ બંનેમાં વધારે સ્થાયીપણાનો ગુણધર્મ કોણ દર્શાવે છે તે આપણે આગળ ચર્ચા કરી, બરાબર. તો આને આ પોઈન્ટ આપણે આગળ તફાવત તરીકે ચર્ચા કરી છે, બરાબર. તે રાસાયણિક અને રચનાત્મક દ્રષ્ટિએ રીતે સ્થાયી હોવો જોઈએ, બરાબર. સ્થાયી હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે જનીન દ્રવ્ય તરીકે આગળના પોઈન્ટમાં તો આપણે ચર્ચા કરી ગયા કે જનીન દ્રવ્ય તરીકે કાં તો ડીએનએ હશે અથવા તો આરએનએ હશે, પણ પ્રોટીન જોવા મળશે નહીં. તો હવે એ જે જનીન દ્રવ્ય છે તેનો બીજો માપદંડ વિશે આપણે ચર્ચા કરવા જઈએ કે રચનાત્મક અને તેની રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ. હવે આ શબ્દ તમને શું સમજાવવા માંગે છે? જેમ કે આપણી ઉંમર વધે, બરાબર, તો ઉંમર વધે તેની સાથે સાથે કોષની અંદર રહેલું જે જનીન દ્રવ્ય છે એ જનીન દ્રવ્ય પણ કેવું હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ, કે તેની અંદર ઘટાડો પણ ન થવો જોઈએ, વધારો પણ ન થવો જોઈએ, તેમજ તેની જે રાસાયણિક તેની અંદર જે કોઈ અણુઓ આવેલા છે તે અણુઓમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં, બરાબર. તો આને સંબોધીને તમને સમજાવવા માંગે છે, બરાબર. અને આ સ્થાયીપણાનો ગુણધર્મ જો આપણે સમજવા જઈએ તો આગળ આપણે પ્રયોગ વિશે ચર્ચા કરી ગયા, જેમ કે ગ્રિફિથનો રૂપાંતરણનો સિદ્ધાંત, જેમાં આપણે ચર્ચા કરી ગયા કે જે એસ્ટ્રેન છે એ એસ્ટ્રેન કેવી આપણે ચોથા પ્રયોગમાં કરી હતી કે ગ્રિફિથે તેને ગરમીથી મૃત પામેલા એસ્ટ્રેન બેક્ટેરિયા લીધા અને તેની અંદર જીવંત આ સ્ટ્રેન બેક્ટેરિયા મિશ્ર કર્યા, બરાબર. તો એ સ્ટ્રેન તો મૃત પામી ગયેલા છે અને આ સ્ટ્રેન બેક્ટેરિયા કેવા છે? જીવંત છે. પરંતુ પ્રયોગમાં એવું કંઈ થાય છે કે એ સ્ટ્રેન બેક્ટેરિયામાંથી કોઈ દ્રવ્ય, એ સમયમાં ખબર નહોતી ડીએનએ કે આરએનએ, ડીએનએ કે પ્રોટીન એ ખ્યાલ નહોતો, બરાબર, પણ કંઈક એવું દ્રવ્ય હતું કે જે એસમાંથી આરમાં ટ્રાન્સફોર્મ થાય છે અને જેને કારણે આ સ્ટ્રેન છે તે એસમાં રૂપાંતરણ પામે છે, બરાબર. તો આ શું દર્શાવે છે કે સ્થાયીપણાનો ગુણધર્મ દર્શાવે છે કે મૃત પામેલા બેક્ટેરિયા છે તો પણ તેની અંદર રહેલું જનીન દ્રવ્ય એ સ્થાયી જોવા મળે છે. તો એ અહીંયા આપણે લખી શકીએ કે ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંત આધારે સમજી શકાય કે જનીન દ્રવ્યમાં સ્થાયીપણાનો ગુણધર્મ જોવા મળે છે, બરાબર. હવે સ્થાયીપણાના ગુણધર્મ જોવા મળે છે તો ગ્રિફિથના પ્રયોગ ઉપરથી ખ્યાલ આવ્યો, પણ ડીએનએ અને આરએનએમાં કોણ વધારે સ્થાયી છે, બરાબર, કે કોણ વધારે સ્ટેબલ છે તે સમજવા માટે આપણે તેને તફાવત તરીકે સમજવાનો પ્રયત્ન કરી, બરાબર. તો અહીંયા આપણે લખી નાખી કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ, બરાબર, જેની અંદર છે, અને જેની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું છે. તે બંનેમાં વધારે સ્થાયીપણાનો ગુણધર્મ કોણ દર્શાવે છે? તો આપણે અત્યારે શું ચર્ચા કરી છે? ડીએનએ વિરુદ્ધ આરએનએ, બરાબર. અહીંયા આપણે લખી નાખી જેને ડીએનએ વિરુદ્ધ આરએનએ દ્વારા સમજી, બરાબર, ખ્યાલ આવી ગયો. હવે કોણ વધારે સ્થાયી છે તે આપણે ચર્ચા કરી, તો એને આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી. સૌથી પહેલા તો આરએનએ કેવી સ્ટ્રેન છે? તો આરએનએ અહીંયાથી લખી, આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ છે, શૃંખલા છે, બરાબર. શેની શૃંખલા છે એ તો તમને યાદ જ છે કે તે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. એવી જ રીતના ડીએનએ ચર્ચા કરવા જાય તો ડીએનએ કેવી છે? ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા છે, બરાબર. એ તો તમને ખ્યાલ જ છે. ડબલ સ્ટ્રેન્ડેડ શૃંખલા આ રીતે તમને તમે પહેલાથી કરેલું છે, આગળના તોડમાં ચર્ચા જ કરી ગયા છો. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે એક જ શૃંખલા આવેલી છે.
ચલો હવે બીજો પોઈન્ટ આપણે ચર્ચા કરવા જઈએ તો ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ છે તો ડીએનએ ને જ્યારે ગરમ કરવામાં આવે બરાબર કે ડીએનએ જનીન દ્રવ્યમાં એવી ખાસિયત છે કે તેની અંદર ડીનેચરેશન અને રીનેચરેશન એટલે કે પુનઃ જોડાવાની પ્રક્રિયા શૃંખલાઓની જોવા મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય છે બરાબર તો ત્યારે ડીએનએ ની બંને શૃંખલા વચ્ચે રહેલ હાઇડ્રોજન બંધ તૂટે છે. ખ્યાલ આવી ગયો? તમને ખબર જ છે કે અહીંયા બે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે તેની વચ્ચે કયા બંધ આવેલા હોય છે? હાઇડ્રોજન બંધ આવેલા હોય છે બરાબર. એ હાઇડ્રોજન બંધ શું થાય છે? તૂટે છે, જેને કારણે બંને શૃંખલા કેવી થાય છે? છૂટી પડે છે. શૃંખલા છૂટી પડે છે બરાબર. કે આ બે શૃંખલા આ રીતે આ હાઇડ્રોજન બંધ તૂટી ગયા તો બંને શૃંખલા કેવી થઈ જશે? છૂટી પડે છે. પરંતુ જ્યારે તાપમાન કેવું કરવામાં આવે? નીચું કરવામાં આવે, નીચું થાય બરાબર, ત્યારે બંને શૃંખલા ફરીથી જોડાય છે બરાબર. તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ કે ડીએનએ જનીન દ્રવ્યમાં ખાસ એવી વિશેષતા છે કે બંને શૃંખલા છૂટી પણ પડી શકે છે, ફરીથી રીનેચરેશનની એટલે કે ફરીથી જોડાવાની ક્ષમતા પણ તેનામાં જોવા મળે છે. જ્યારે આરએનએ તો સિંગલ સ્ટ્રેન્ડેડ જ છે, જેનામાં આવી કોઈ પ્રક્રિયા જોવા મળતી નથી. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો હવે ત્રીજો પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો આરએનએ નું સ્ટ્રક્ચર. આરએનએ નું બંધારણ તમને ખબર જ છે. આરએનએ કેવી શર્કરા છે? પેન્ટોઝ શર્કરા છે બરાબર. તો અહીંયા હું તમને આરએનએ નું પેન્ટોઝ શર્કરાનું સ્ટ્રક્ચર કરવા જાઉં તો આ પેન્ટોઝ શર્કરા છે, જેનું પહેલો બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન છે CH2OH. અહીંયા બીજા કાર્બન ઉપર પણ OH સમૂહ છે, ત્રીજા કાર્બન ઉપર પણ OH સમૂહ છે. તો કેટલા હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા છે? 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે આરએનએ માં 3' OH સમૂહ પણ છે અને 2' OH સમૂહ પણ છે બરાબર. જેથી 2 ક્રિયાશીલ સમૂહ આવેલા છે બરાબર. અહીંયા દેખાય છે 2 ક્રિયાશીલ સમૂહ છે, જેને કારણે અન્ય અણુઓ સાથે જોડાવાની ક્ષમતા કેવી થશે? ક્ષમતા વધુ જોવા મળશે બરાબર. એટલું યાદ રાખવાનું કે જેટલા ક્રિયાશીલ સમૂહ વધુ એટલું તે અન્ય અણુઓ સાથે જોડાવાની ક્ષમતા વધુ જોડાશે, જેને કારણે તેનામાં અસ્થિરતા વધુ જોવા મળે છે અને અસ્થિરતા વધુ જોવા મળે છે, જેને કારણે તેની વિઘટિત થવાની સંભાવના વધુ જોવા મળે છે બરાબર. તો અહીંયા લખી નાખો વિઘટિત થવાની સંભાવના વધુ. તો ખાસ તમારે યાદ રાખવાનું કે કેવી છે? આરએનએ એ અસ્થિર મોલિક્યુલ છે બરાબર, સ્થિર મોલિક્યુલ નથી. હવે આ જ કમ્પેરિઝન વાઇઝ આપણે અહીંયા લખી નાખી કે ડીએનએ માં જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરાના માત્ર 3' ઉપર જ OH સમૂહ આવેલો છે, 2' ઉપર માત્ર હાઇડ્રોજન સમૂહ હાજર છે બરાબર. અને તેને જ આધારે તે શર્કરાનું નામ ડીઓક્સીરિબોઝ નામ આપેલું છે. ડી એટલે દૂર થવો, ઓક્સિજન દૂર થવો બરાબર. તો એ આપણે અહીંયા તમને સ્ટ્રક્ચર દેખાડી દો પેન્ટોઝ શર્કરાનું. 2, 3, 4 અને 5 નંબરનો કાર્બન CH2OH છે. અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર H સમૂહ છે અને અહીંયા OH છે બરાબર. તો અહીંયા તમે જોશો તો અહીંયા ક્રિયાશીલ સમૂહ કેવા છે? વધારે છે, 2 છે, જ્યારે અહીંયા માત્ર ક્રિયાશીલ સમૂહ 1 જ છે બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ સેમ આની જેમ જ ઉતાર નાખો કે 3' OH સમૂહ છે
પરંતુ 2 પ્રાઇમ ઉપર શું આવેલું છે? એ જ સમૂહ હાજર છે, બરાબર, જેને કારણે એક જ ક્રિયાશીલ સમૂહ છે, બરાબર, એક જ ક્રિયાશીલ સમૂહ આવેલો છે. એક જ ક્રિયાશીલ સમૂહ છે તો અન્ય અણુ સાથે જોડાણની ક્ષમતા કેવી થશે? ઓછી થશે. આના કમ્પેરિઝનમાં આની ઓછી થશે, બરાબર. આરએનએ ના કમ્પેરિઝનમાં અન્ય અણુ સાથે જોડાવાની ક્ષમતા ઓછી, બરાબર, ઓછી થશે. ઓછી થશે એટલે સ્થિરતા તેની કેવી હશે? વધુ જોવા મળશે. સ્થિરતા વધુ એટલે તેના વિઘટિત થવાની સંભાવના ઓછી જોવા મળશે, બરાબર. તેના વિઘટિત થવાની સંભાવના ઓછી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? આ પોઈન્ટ ખાસ તમને એમસીક્યુ કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે, બરાબર. તો તમારે એક પોઈન્ટ તમારે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે એક્ઝામમાં પણ સેમ તમે આ જ રીતે લખી નાખશો તો બી ચાલશે, બરાબર. ચલો હવે ત્રીજો પોઈન્ટ આપણે બંનેમાં સ્થિરતા માટે આપણે આ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર, તફાવત તરીકે. અને આના આધારે આપણે પછી છેલ્લે સમજી શકશું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ માં કોણ વધુ સ્થિરતા ધરાવતું જોવા મળે છે. ચલો એક ત્રીજો પોઈન્ટ વિશે પણ આપણે ચર્ચા કરી નાખી કે આરએનએ માં નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલ ની હાજરી હોય છે. યુરેસિલ ની હાજરી જોવા મળે છે. તેથી સ્થિરતા ઓછી જોવા મળે છે, બરાબર. જ્યારે અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ તો ડીએનએ માં યુરેસિલ ની જગ્યાએ શું જોવા મળે છે? થાઇમિન જોવા મળે છે. થાઇમિન ની હાજરી જોઈ છે. તેથી સ્થિરતા કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? તો હવે તમને એમ થાય કે એના રાસાયણિક બંધારણમાં શું ફેરફાર હશે? તો આપણે એક વખત તેને દોરવાનો પ્રયત્ન કરી. જેમ કે યુરેસિલનું આપણે જો બંધારણ કરવા જાય તો યુરેસિલ એ કેવી શર્કરા છે? પિરિમિડિન શર્કરા છે. અને પિરિમિડિન શર્કરામાં માત્ર એક જ રિંગ આવેલી હોય છે. તો આપણે એ દોરવાનો પ્રયત્ન કરી, બરાબર. આ રીતે એક રિંગ આવેલી હોય છે અને તેની અંદર 2 કીટો સમૂહ આવેલા જોવા મળે છે, બરાબર. આ યુરેસિલનું બંધારણ છે. થાઇમિનનું બંધારણ આપણે દોરવા જઈએ તો થાઇમિનમાં 2 કીટો સમૂહ તો આવેલા છે, તેના સિવાય એક મિથેન સમૂહની પણ હાજરી જોવા મળે છે, બરાબર. આ રીતે CH3 સમૂહ, તો એક મિથેન સમૂહ પણ હાજર જોવા મળે છે. અને જેને કારણે થાઇમિન એ યુરેસિલ કરતા વધુ સ્થિરતા ધરાવતું જોવા મળે છે અને તેને કારણે ડીએનએ માં સ્થિરતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આટલા પોઈન્ટ ઉપરથી તો આપણે એટલું કહી શકીએ કે જનીન દ્રવ્ય તરીકે આરએનએ કરતા ડીએનએ એ વધુ સ્થિરતા ધરાવતું જોવા મળે છે. તો આપણે આ એક પોઈન્ટ સ્થાયીપણાનો ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરી ગયા. ચલો એના સિવાય આપણે અહીંયા આરએનએ ની વિશેષતા વિશે પણ ચર્ચા કરી નાખી કે આરએનએ છે એ આરએનએ જનીન દ્રવ્ય સિવાય ઘણી બધી રીતે કાર્ય કરે છે, બરાબર. જેમ કે આરએનએ જનીન દ્રવ્ય સિવાય સેના તરીકે કાર્ય કરે છે. તે એમઆરએનએ સ્વરૂપે પણ જોવા મળે છે, બરાબર. ટીઆરએનએ સ્વરૂપે પણ જોવા મળે છે અને ઉદ્દીપક તરીકે પણ જોવા મળે છે. એ આપણે આગળ ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે બીજા પોઈન્ટ વિશે, બીજા માપદંડ વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે ત્રીજા માપદંડ વિશે ચર્ચા કરી નાખી. જેમ કે ઉદ્દીપકની બાબતમાં આ પોઈન્ટ નોંધ કરી નાખજો, બરાબર. દ્રષ્ટિએ જે ફેરફાર થાય છે તે ફેરફાર કેવા હોવા જોઈએ? ધીમા હોવા જોઈએ, બરાબર. તો અહીંયા જનીન દ્રવ્યની એક ખાસિયત માપદંડ કીધેલું છે કે ઉદ્વિકાસની પ્રક્રિયા થાય ત્યારે તેની અંદર જે જનીન દ્રવ્યની અંદર જે ફેરફાર થવા જોઈએ તે ફેરફાર કેવા થવા જોઈએ? ધીમા થવા જોઈએ. તો અહીંયા આપણે આગળના પોઈન્ટમાં ચર્ચા કરી ગયા કે ડીએનએ એ કેવું છે? વધુ સ્થિર છે, બરાબર. જ્યારે આરએનએ અસ્થિર છે, બરાબર. અને જેને કારણે
જેને કારણે તેની અંદર ઉદ્વિકાસીય જે ફેરફાર છે, ઉદ્વિકાસીય ફેરફાર, હવે ફેરફારને તમે અહીંયા લખી શકો મ્યુટેશન પણ લખી શકો, મ્યુટેશન અથવા તો વિકૃતિ, બરાબર, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો, વિકૃતિ વધુ જોવા મળે છે, જેને કારણે તમે જોઈ શકો કે જે વાયરસ છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે તે વાયરસની અંદર ઉદ્વિકાસીય ફેરફાર ઘણા બધા જોવા મળે છે. તેથી વાયરસ કોઈ સ્ટેબલ કોઈ સજીવ નથી, બરાબર, તે કેવું છે, અનસ્ટેબલ છે કે જેમ જેમ વાતાવરણ ચેન્જ થાય તેની અંદર જે જનીન દ્રવ્ય તરીકે જે આરએનએ આવેલું છે તે આરએનએ ની અંદર પણ ફેરફાર થશે, આરએનએ ની અંદર ફેરફાર થાય છે, જેને કારણે જે તેનું મૂળભૂત બંધારણ છે તે બંધારણમાં પણ ફેરફાર થતો જાય છે. એટલે તમે જોઈ શકો કે જેમ કે રિટ્રોવાયરસ એચઆઈવી રોગ છે, એચઆઈવી રોગ જે વાયરસને કારણે થાય તો એ વાયરસ તો પોતાનું સ્ટ્રક્ચર બદલતું રહે છે અને જેને કારણે હાલ સુધી તેની વેક્સિન હજી સુધી શોધાણી નથી. તો અહીંયા લખી શકીએ કે જેને કારણે વાયરસ જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે, જનીન દ્રવ્ય તરીકે કે શું ધરાવે છે, આરએનએ ધરાવે છે, તે સ્થાયી જોવા મળતો નથી, સ્થાયી જોવા મળતો નથી, બરાબર. તો આ એક પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા. મેન્ડેલિયન આપણે ચોથા પોઈન્ટ વિશે ચર્ચા કરી કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં, બરાબર, લક્ષણોના રૂપમાં તે પોતે અભિવ્યક્ત થતો હોવો જોઈએ, તે પોતે અભિવ્યક્ત થતો હોવો જોઈએ. હવે આ પોઈન્ટ તમને શું સમજાવવા માંગે છે કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં, બરાબર, જેમ કે મેન્ડલે તેના પ્રયોગ દરમિયાન વટાણાનો છોડ પસંદ કરેલો હતો, જેમાં તેના જે જનીન છે એટલે કે કારકો, મેન્ડલે કારકો નામ આપેલું હતું, એ કારકો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક રીતે ઉતરી આવે છે. તેની સાથે સાથે એ કારકોની સાથે પિતૃ જેવા લક્ષણો સંતતિની અંદર જોવા મળે છે. તો શું કહેવા માંગે છે કે જે જનીન દ્રવ્ય છે તે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં અભિવ્યક્ત થવું જોઈએ. હવે આ જે લક્ષણો એ કયા સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે, પ્રોટીનના સ્વરૂપમાં. તો આરએનએ માંથી સીધું પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જોવા મળે છે, બરાબર. હવે આ તમને શું કહેવા માંગે છે કે જેની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે તેની અંદર આરએનએ માંથી સીધું જ પ્રોટીન નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, એટલે કે લક્ષણો પ્રસ્થાપિત પ્રોટીન સ્વરૂપે પ્રસ્થાપિત થતા જોવા મળે છે. પણ જેની અંદર ડીએનએ જનીન દ્રવ્ય તરીકે આવેલું છે તેની અંદર ડીએનએ એ પોતે પ્રોટીન બનાવી શકતું નથી, પણ પહેલા ડીએનએ જનીન દ્રવ્ય એ આરએનએ માં રૂપાંતર પામે છે, બરાબર. એટલે કે ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા જોવા મળે છે અને ત્યારબાદ આરએનએ માંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો અહીંયા પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ એક મહત્વનો ભાગ ભજવતો જોવા મળે છે. તો ડીએનએ ને પ્રોટીન બનાવવા માટે સૌપ્રથમ આરએનએ નિર્માણની પ્રક્રિયા કરવી પડે છે. તો અહીંયા જોવા જઈએ તો જે જનીનિક માહિતી, બરાબર, એ જનીનિક માહિતી આરએનએ માંથી પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે છે, એટલે કે અહીંયા સ્થળાંતરની પ્રક્રિયા થતી જોવા મળે છે. જ્યારે ડીએનએ એ વધુ સ્થાયી હોવાથી, બરાબર, ડીએનએ કેવું છે, આપણે આ પોઈન્ટમાં ચર્ચા કરી ગયા બીજા પોઈન્ટમાં કે ડીએનએ કેવું છે, વધુ સ્થાયી છે તત્વ છે. શેને કારણે એ બધા પોઈન્ટ આગળ ચર્ચા કરી ગયા. એ સ્થાયીપણાના ગુણધર્મને કારણે તેની અંદર જનીનિક માહિતીનું શું થાય છે, જનીનિક માહિતીનું સંગ્રહ થાય છે, બરાબર. જ્યારે આરએનએ માં, બરાબર, આપણે કોની વાત કરી છે, આરએનએ માં જનીનિક માહિતીનું સ્થળાંતર થતું જોવા મળે છે, સ્થળાંતર થાય છે. તો આવો પ્રશ્ન તમને એમસીક્યુ માં પૂછી શકે,
સ્થળાંતર થાય છે એટલે કયા સ્વરૂપમાં? પ્રોટીનના સ્વરૂપમાં સ્થળાંતર થાય છે, બરાબર. તો અહીંયા જે અણુ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એ મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપમાં અભિવ્યક્ત થવો જોઈએ. તો અહીંયા આપણે ટોટલ 4 માપદંડો વિશે ચર્ચા કરી ગયા કે જે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ, આરએનએ હોય, બરાબર. પ્રોટીન તો છે જ નહીં, કારણ કે તે પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ નથી, પણ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બંને પોતાની પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવા જોઈએ. બીજો પોઈન્ટ આપણે ચર્ચા કરી ગયા કે રચનાત્મક રીતે તે સ્થાયીપણાનો ગુણધર્મ એ જનીન દ્રવ્યની અંદર હોવો જોઈએ. ત્રીજા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા કે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ ખાસ કરીને જોવા જઈએ તો જે ફેરફારો એટલે કયા સ્વરૂપમાં? વિકૃતિ સ્વરૂપમાં, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? મ્યુટેશન. કેવા હોવા જોઈએ? ધીમા હોવા જોઈએ, બરાબર. પણ ડીએનએ એ સ્થાયીપણા વધારે છે તો મ્યુટેશનની પ્રક્રિયા ઓછી જોવા મળશે, જ્યારે આરએનએ એ કેવું છે? અસ્થિર છે જનીન દ્રવ્ય, જેને કારણે તેની અંદર મ્યુટેશનની પ્રક્રિયા વધુ જોવા મળે છે. એ આપણે ચર્ચા કરીએ. અને ચોથો માપદંડ છે એ મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં જે તે જનીન દ્રવ્ય અભિવ્યક્ત થવું જોઈએ, બરાબર. અને જેમાં ડીએનએ ની અંદર જનીનિક માહિતીનો સંગ્રહ થાય છે, જ્યારે આરએનએ માં જનીનિક માહિતીનું સ્થળાંતર થતું જોવા મળે છે. તો અહીંયા આપણે આ માપદંડો વિશે ચર્ચા કરી ગયા. આગળ આપણે આરએનએ વિશ્વ વર્લ્ડ વિશે આપણે ચર્ચા કરશું કે આરએનએના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરશું. અને સૌપ્રથમ સૃષ્ટિ ઉપર આરએનએ આવેલું છે કે ડીએનએ આવેલું છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.